સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। કચ્છ જિલ્લામાં રૂટીન ભરતી ઉપરાંત પ્રાથમિક વિભાગમાં વધુ 4100 સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ધોરણ 1 થી 5 માં 2500 અને ધોરણ 6 થી 8 માં 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। જિલ્લા બહારના શિક્ષકોને નિવૃત્તિ સુધી કચ્છમાં જ ફરજ બજાવવાની શરતે નિમણૂક આપવામાં આવશે। આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ નિવારવા રાજ્ય સરકારે કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં એક મહત્વનો નિર્ણય કર્યો છે। જિલ્લા બહારના શિક્ષકોને નિવૃત્તિ સુધી કચ્છમાં જ નોકરી કરવાની શરતે નિમણૂક અપાશે। કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલ રજૂઆતના સકારાત્મક પ્રતિસાદ રૂપે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં કચ્છ માટે મહત્વની ઘોષણા કરી છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદ ઉપરાંત સંગઠનના હોદ્દેદારોને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। શિક્ષણનું સ્તર સુધારવા માટે ઘણા લાંબા સમય સુધી કચ્છના લોકોની એક લાગણી હતી કે કચ્છમાં જે રીતે શિક્ષકોની સતત ઘટ રહે છે એને પરિણામે કચ્છના શિક્ષણ ઉપર એની ખૂબ મોટી અસર પડે છે। એટલું નહીં પરંતુ છેવાડાના વિસ્તારમાં તો ઘણા બધા બાળકોને અભ્યાસથી કદાચ વંચિત રહેવું પડે એવી પણ પરિસ્થિતિ હતી। એ પરિસ્થિતિને નિવારવા માટે કચ્છના જાહેર જીવનના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, પાર્ટીના આગેવાનોએ તમામે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પાસે ખૂબ ભારપૂર્વક અને તર્કબદ્ધ રીતે રજૂઆત કરી કે આટલા સમયથી કચ્છના શિક્ષણ માટે આ મોટી મુશ્કેલી છે અને મુશ્કેલીનો ઉપાય એ જ છે કે જો કચ્છને કંઈક વિશિષ્ટ રીતે ભરતીનું આયોજન થાય તો જ કચ્છની આ સમસ્યાનો અંત આવે એવો છે। અને તમારા માધ્યમથી કહેતા ખૂબ આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય બંને શિક્ષણ મંત્રીશ્રીઓ આદરણીય શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય ડોક્ટર શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબે કચ્છ જિલ્લા માટે 1 થી 5 ધોરણ માટે એટલે કે પ્રી પ્રાઇમરી માટે, લોઅર પ્રાઇમરી માટે 2500 શિક્ષકો અને 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવાની જાહેરાતો કરી, પરંતુ એ શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે। એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે। એને પરિણામે એ શિક્ષકોને જિલ્લા ટ્રાન્સફરનો કદી પણ લાભ નહીં મળે। એને પરિણામે કચ્છમાં જે શિક્ષકોની ઘટ પડતી હતી એ ઘટ નહીં રહે। તદ ઉપરાંત જે નિયમસર જે કંઈ ભરતી થવાની છે એ ભરતી પ્રમાણે જે કચ્છને શિક્ષકોની ફાળવણી થશે એ તો થશે, પરંતુ આ જે ભરતીની જાહેરાત છે 4100 શિક્ષકોની માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે છે। આપ સૌ મીડિયાના માધ્યમથી આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બંને શિક્ષણ મંત્રીશ્રીઓનો સમગ્ર કચ્છને લોકો વતીથી, જનતા વતીથી અને અમારી લાંબા સમયથી લાગણીનો જે સ્વીકાર કર્યો છે અને ભવિષ્યમાં આનાથી કચ્છના જે કંઈ શિક્ષણનું જે સ્તર છે એ સુધરશે એવી આશા સાથે તમામનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। હું સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષણના ઘટની, શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એના માટે હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર કચ્છ વતી। કચ્છ જિલ્લો એક બોર્ડર ઉપરનો જિલ્લો છે, 1/4 ઓફ ગુજરાત છે અને આટલા મોટા જિલ્લાની અંદર શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હતા, પરંતુ એમને પણ એમના વતને જવાનું હોય, એમને એમના ઘર નજીક જવાનું હોય ત્યારે નિયમાનુસાર એમણે પોતાની બદલી માંગી હોય અને બદલી થઈને જતા હોય ત્યારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી। ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો, સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી અને જે રજૂઆતનો સકારાત્મક પડઘો પ્રતિભાવ સરકારે આપ્યો
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટીન ભરતી તો થશે, પણ એ ઉપરાંત ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે, જે રૂટીન ભરતીથી ઉપરાંતના છે, જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે. એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે. આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં 4100 શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એનો હું આભાર વ્યક્ત કરું છું. નાણાકીય વર્ષ 2024-25ની પૂર્ણતાના આડે હવે પખવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નાણાકીય વ્યવહારો પૂર્ણ કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે. જિલ્લાની તમામ સરકારી કચેરીઓના તમામ પ્રકારના બિલના ચૂકવણા જ્યાંથી થાય છે તે જિલ્લા તિજોરી કચેરી ખાતે કામગીરીનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતા પહેલા વિવિધ સરકારી કચેરીઓના બિલ ધડાધડ રજૂ થઈ રહ્યા છે અને જિલ્લા તિજોરી કચેરી દ્વારા જરૂરી પૂર્તતા સાથે બિલ ક્લિયર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. 31મી માર્ચ સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાની હોવાથી હાલે કચેરીમાં કામકાજના સમયમાં પણ વધારો થયો છે. માર્ચના અંતિમ સપ્તાહ દરમિયાન રજાના દિવસોમાં પણ કચેરી ચાલુ રાખી કામગીરી કરવામાં આવશે. છેલ્લા દિવસોમાં મોડી રાત સુધી અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી કામગીરી પૂર્ણ કરશે. માર્ચ મહિનાના પ્રથમ 16 દિવસોમાં જિલ્લા તિજોરી કચેરીએથી કુલ 1409 બિલના કુલ 26,82,48,344 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સીસીડીસી અને આઈક્યુએ સેલ દ્વારા નીટ અને જીસેટ 2024ની પરીક્ષા લેવાઈ હતી, જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ નોએડા ખાતે યોજાયેલા એસ્ટ્રોલેસનની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ સન્માન કાર્યક્રમ કોર્ટ હોલમાં યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં કુલપતિ ડોક્ટર મોહન પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, સીસીડીસીના કોઓર્ડિનેટર ડોક્ટર અજય રાઠોડ અને આઈક્યુએલના ડિરેક્ટર ડોક્ટર કાશ્મીરા મહેતા જોડાયા હતા. આ કાર્યક્રમની વિગતો આપતા ડોક્ટર અજય રાઠોડે જણાવ્યું હતું કે નીટ અને જીસેટના કુલ 88 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને રાષ્ટ્રીય કક્ષાએ નોએડા ખાતે એસ્ટ્રોલેસન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે આગામી દિવસોમાં 22થી નીટ અને જીસેટના વર્ગોની શરૂઆત કરવામાં આવશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સીસીડીસી અને આઈક્યુએસી સેલ દ્વારા જે વિદ્યાર્થીઓ નેટ જીસેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે એ લોકોના અભિવાદન માટેનો કાર્યક્રમનું આયોજન કરેલું છે. તેમજ આપણી રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ યુથ ફેસ્ટિવલમાં નોઈડા ખાતે જે યોજાયો એમાં પણ 4 વિદ્યાર્થીઓ આપણા ઇન્સ્ટોલેશનની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવ્યા હતા, તો એમના પણ અભિવાદન માટેનો આજ રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મુખ્ય અતિથિ તરીકે આપણા કચ્છ મોરબીના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનજી ગઢવી ઉપસ્થિત રહેવાના છે. તેમજ આગામી દિવસોમાં સીસીડીસી દ્વારા નેટ જીસેટના વર્ગોનું આયોજન કરેલું છે. 22 તારીખના રોજથી નેટ અને જીસેટના વર્ગોનું શરૂઆત થઈ જશે. કુલ 88 વિદ્યાર્થીઓ કે જેઓ નેટ જીસેટમાં ઉત્તીર્ણ થયા છે એમનું સન્માન કરવામાં આવશે. તેમજ 4 વિદ્યાર્થીઓ જે ઇન્સ્ટોલેશનની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ આવેલા છે તેમનું સન્માન કરવામાં આવશે. હાલ મુન્દ્રામાં સુધરાઈના વિવિધ વેરામાં ભાવ ઘટાડવા શહેરીજનોએ વેપારીઓએ રજૂઆત કરી હતી અને વિવિધ અગ્રણીઓએ ભુજ માંડવી સહિતની સુધરાઈમાં વેરાની રકમ ઘટાડવા રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે હાલ વેરામાં 10% વધારા માટે ઉપરથી સૂચના આવી છે, છતાં સુધરાઈએ વેરામાં વધારો કર્યો નથી. વેરા ઘટાડવાની સુધારવા માટે રાજકોટ RCM વાદમાં ગાંધીનગર ઈ-નગરમાં ફેરફાર થાય છે. ખાસ તો આ બેઠકમાં રોડ લાઇટના જે 2000 રૂપિયાના વેરા અંગે વેપારીઓએ રજૂઆત કરી હતી. ભુજ માંડવીમાં પ્રજાજનો જે વિવિધ વેરા ભરે છે એની સરખામણીમાં મુન્દ્રામાં શહેરીજનોના વેરા ભરવાની ટકાવારી 22% છે. આ બેઠકમાં ઉપસ્થિત મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલે આ પ્રશ્નો ગાંધીનગર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ નગરપાલિકા બની 4 વર્ષ થયા છતાં ભાવ ઘટતા કેમ નથી તેવા સવાલો કર્યા હતા.
માંડવી અને મુન્દ્રા એક જ વિધાનસભામાં આવે છે, તો માંડવી સુધરાઈના વેરા ઓછા તો મુન્દ્રા સુધરાઈમાં વેરા વધારે શા માટે છે? બેઠક દરમિયાન કોંગ્રેસના વિપક્ષી નેતા ઇમરાન જત અને કોંગ્રેસના અગ્રણીઓ હોદ્દેદારોએ ઉગ્ર રજૂઆત કરતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી, કાઉન્સિલર જાવેદ પઠાણ, ભરત પાતારિયા બેઠકમાં પહોંચી આવ્યા હતા. સુધરાઈના ઉપપ્રમુખ જીતુ માલમ, શાસક પક્ષના નેતા ધંબા ઝાલા, દંડક દિલીપ ગોર, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા. પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરોએ અધમ મચાવ્યો છે. ખાસ કરીને પવનચક્કીની કંપનીઓ, વીજ વાયરો, વિદ્યુત કંપનીના વાયરો તો ચોરાય છે, પરંતુ રાત દિવસ ઉજાગરા કરતા ખેડૂતોની વાડીઓમાં બોરના કેબલ પણ તસ્કરો મૂકતા નથી. 4 દિવસ પહેલા જ પદ્ધર પોલીસમાં ખેડૂતોએ ફરિયાદ નોંધાવી હતી કે વાવડી ગામની સીમમાં આવેલ વાડીઓમાંથી 2,25,000 વાયર ચોરાયા હતા. કુલ 5 ખેડૂતોની વાડીઓને નિશાન બનાવાઈ હતી, જેમાં અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની વાડીનો પણ સમાવેશ થાય છે, જે ઘટનામાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ગત રવિવારે વધુ 6 બોરવેલ પરથી કેબલ વાયર ચોરાયો છે. ફરિયાદી વિક્રમ વરચંદે પદ્ધર પોલીસમાં જણાવ્યું હતું કે તેમની અને કાનજી વરચંદ, બચુ વરચંદ, જયંતિ ઠાકરની વાડીમાં આવેલી ઓરડીના તાળા તોડી 6 બોરના 132 મીટર કેબલ વાયરની ચોરી કરી હતી, તેમજ ઓરડીમાં રહેલ અન્ય સામાનની પણ ચોરી કરવામાં આવી હતી. સતત વધી રહેલી ચોરીની ઘટનાને પગલે ખેડૂતોમાં ઉચાટ ફેલાયો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોના કારણે પરપ્રાંતીય વસ્તીમાં વધારો થયો છે. ગુનાખોરી અટકાવવા માટે મળેલી સૂચના અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટેભાગે ડ્રગ્સ તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ભાડાના મકાનમાં રહી ગુના આચરતા હોવાનું સામે આવ્યું છે, જેથી ભાડુઆત નોંધણીના કાયદાને વધુ કડક બનાવાયો છે. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. કોઈ પણ પરપ્રાંતીય અને મકાન ભાડે આપતી વખતે પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી ફરજિયાત છે, પરંતુ ભાડુઆત નોંધણીના કાયદાનો ભંગ જણાઈ આવતા એસઓજીએ સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી. અવારનવાર ગુના કરવાની ટેવ ધરાવતા ઈસમોની યાદીના આધારે તપાસ કરતા 2 દિવસમાં જાહેરનામા ભંગના 40 કેસ કરવામાં આવ્યા હતા. હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ એક જ જિલ્લામાં પૂર્વ કચ્છ પોલીસ સપાટો બોલાવી રહી છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં રામ રાજ્ય સ્થાપાયું હોય તેમ અહીં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં તરેતરેની ચર્ચાઓ જામી છે. જિલ્લામાં ખાવડા, અબડાસા, મુન્દ્રા સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં પરપ્રાંતીયો કામ કરે છે. ભૂતકાળમાં સિદ્ધુ મુસેવાલા, સલમાન ખાન પર હુમલા સહિતના ચર્ચાસ્પદ કેસોના આરોપી પશ્ચિમ કચ્છથી ઝડપાઈ ચૂક્યા છે. જોકે એસઓજી નિષ્ક્રિય હોય તેમ કોઈ કાર્યવાહી દેખાતી નથી. તાજેતરમાં ખાવડાના આરી પાર્કમાંથી ડ્રગ્સનો કેસ પણ એલસીબીએ શોધ્યો હતો. ત્યારે પશ્ચિમ કચ્છમાં સામાજિક તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે તે મોટો સવાલ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.